વધારે કોઈ પીલાતો હોય તો એ અત્યારે ખેડૂત જ છે. આત્મહત્યા જો કરવાનો સમય આવતો હોય તો એ ખેડૂતને આવે છે, કારણ કે ખેડૂત એ જગતનો બાપ છે અને આ બાપ સૌથી ભોળામાં ભોળો છે, એટલે આ બાપને વારંવાર છેતરવામાં આવે છે. હું હંમેશાથી જોતી આવું છું કે ખેડૂતને પાકની ધિરાણનો પ્રશ્ન હોય છે, પાણીની સિંચાઈનો પ્રશ્ન હોય છે, કમોસમી વરસાદને લઈને યોગ્ય વળતર નથી મળતું એનો પ્રશ્ન હોય છે, પણ જગતના બાપને સાંભળવા વાળું કોઈ છે જ નહીં આ જગતમાં. અને છેલ્લા 25-30 વર્ષથી ભાજપનું શાસન અહીંયા ચાલે છે, એટલે ગુજરાતની અંદર, આ દેશની અંદર ભાજપને હવે અહંકાર આવી ગયો છે કે અમને કોઈ કાઢવા વાળું છે જ નહીં. કોંગ્રેસે જોયું તો કોંગ્રેસે ક્યારેય વિરોધ પક્ષ તરીકે તેનું ઈમાનદારીથી કામ કર્યું નથી. ભાજપે ક્યારેય સામાન્ય માણસનું વિચાર્યું નથી. અને જ્યારે આમ આદમી પાર્ટી હંમેશા નાના અને સામાન્ય લોકોનો અવાજ બનીને જ્યારે બુલંદ અવાજ કરી અને સરકારની સામે લડવા નીકળે છે, ત્યારે સરકાર એ તમામ નેતાઓનું દમન કરે છે, ખોટા કેસો કરે છે. જેમ કે અમારા ચેતરભાઈ વસાવા, જે સામાન્ય લોકો માટે, આદિવાસીઓ માટે, એ લોકોના હિત માટે જંગલ, જમીન અને જળ તેમજ આદિવાસીઓ બાળકોના શિષ્યવૃત્તિ માટે લડતા હતા, જેમણે કોઈ હત્યા નથી કરી છતાં પણ એમના ઉપર 7 વર્ષની સજા કરવામાં આવેલી છે. તો આનાથી વધારે ઉદાહરણ કોઈ ન હોઈ શકે કે આ ભાજપ કેટલી ભ્રષ્ટાચારી છે. કોંઢની અંદર જોઈએ, મોરબીના જેતપરની અંદર જોઈએ તો પોતાના જ ખેતરની અંદર ખેડૂતોને અંદર નથી કરવા દેવામાં આવતા. એ જ ખેડૂત ઉપર, એ જ જગતના બાપ ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે. સરકાર હંમેશા જ્યારે ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે. જેતપરની અંદર જોઈએ તો પોલીસ દ્વારા જે ખેડૂત મહિલા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એ બેનને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો આ કઈ પ્રકારનું દમન છે એ આપણે જોઈ શકીએ છીએ કે આ સરકારને કેટલો અહંકાર છે. એક સ્ત્રી ઉપર લાઠીચાર્જ કરવો એટલે આવું તો અંગ્રેજ શાસનમાં પણ નથી થયું કે સ્ત્રીની ઉપર માર મારવો, સ્ત્રીની ઉપર દમન કરવું. નાના 10 વર્ષના બાળકને ડિટેન કરવામાં આવે છે એટલે નાના બાળકોથી પણ સરકારને ખતરો છે. આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓથી સરકારને ખતરો છે, આવું આપણે માની શકીએ. વાત કરીએ જ્યારે ખેડૂત પોતાના હક અને અધિકારની માંગણી કરે ત્યારે હંમેશા ખેડૂતોને આંદોલન કરવા પડે છે. જેતપરની અંદર આપણે જોઈએ તો છેલ્લા કેટલાક દિવસથી ઉપવાસો ચાલી રહ્યા છે, છતાં પણ આ સરકારના પેટમાં પાણી પણ નથી હલતું. એટલે કહી રહી છું કે આ સરકાર જે છે એ બેકાર છે. મેં પહેલા પણ કીધું હતું કે ઇતિહાસમાં જ્યારે પણ ભાજપનું નામ લેવામાં આવશે ત્યારે કાયર, ડરપોક અને બેકાર સરકાર તરીકે યાદ કરવામાં આવશે. અને ભાજપે એના કાળા કામોથી ભવિષ્યમાં એનો ઇતિહાસ જે છે એ કાળા અક્ષરોથી, કાળી શાહીથી લખાવા જઈ રહ્યો છે. કારણ કે ખેડૂતો જે ઉપવાસ કરે છે એનાથી હજુ પણ એના પેટમાં પાણી નથી હલતું. ભાજપનો કોઈ નેતા એવો નથી કે જે ખેડૂતના હિત માટે એક વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકી શકે, ખેડૂતના હિત માટેની માંગણી કરી શકે. આટલી સરકાર જે છે કાયર છે. મારી વાતને અહીંયા વિરામ આપું છું, પણ છેલ્લે એક વાત કહેવા માંગુ છું કે ખેડૂત જગતનો બાપ છે અને બાપ હંમેશા દેવાવાળો હોય. બાપ હંમેશા દેતો સારો લાગે. એટલે સરકાર આગળ આપણે આપણા હકનું લેવાનું છે, ભીખ માંગીને નથી લેવાનું. માટે સરકારની સામે આપણે આંદોલન કરવાની જરૂર નથી, આપણે આપણા હકનું મેળવવાનું છે. છેલ્લે જય જવાન.